પર્સનાલિટી ડિસઓર્ડર એટલે શું? તો કે પર્સનાલિટી ડિસઓર્ડર એટલે પાગલ થવું કે કંટ્રોલ ગુમાવી દેવો એવું નથી. પર્સનાલિટી ડિસઓર્ડર એટલે તમે કેવી રીતના રિએક્ટ કરો છો, કેવી રીતના પ્રેમ કરો છો, કેવી રીતના તમે તમારી લાઈફ જીવો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર હું તમને પર્સનાલિટી ડિસઓર્ડરની વાત કરવા જઈ રહી છું. તો કે મારું નામ છે પિન્ટુ, હું છું એક સાયકોલોજિસ્ટ. તો કે આજે આપણે પર્સનાલિટી ડિસઓર્ડરની વાત કરીશું. તો કે પર્સનાલિટી તો બધા હરેક જે માણસ હોય છે એની પર્સનાલિટી હોય છે. ઘણાની નેગેટિવ માઇન્ડેડ હોય છે, ઘણા લોકો પોઝિટિવ હોય છે. તો એવી જ રીતના પર્સનાલિટી પણ ઘણા લોકો એક્સ્ટ્રાવર્ટ પર્સનાલિટી હોય છે, ઘણા લોકો ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય છે. તો કે આવી રીતના જ્યારે અલગ અલગ બધાની પર્સનાલિટી હોય છે અને બધાની રૂટીન લાઈફ બધા પોતાની રીતે જીવતા હોય છે. હવે જ્યારે આ પર્સનાલિટીની અંદર જ્યારે ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે અને લાઈફમાં ઇશ્યુ આવે છે, જોબમાં, પછી ફેમિલી મેમ્બર સાથે, રિલેશનશિપમાં જ્યારે ઇશ્યુ આવે છે લાઈફ જીવવામાં, ત્યારે આપણે એને પર્સનાલિટી ડિસઓર્ડર કહીએ છીએ. તો કે હવે પર્સનાલિટી ડિસઓર્ડર છે એ કેવી રીતના ખબર પડશે? તો કે પર્સનાલિટી ડિસઓર્ડર છે એ જોવા મળ્યો છે રેશિયો કે જે હરેક 100માંથી 10થી 20% લોકોને પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળ્યો છે. અને જે સાયકિયાટ્રિસ્ટ પેશન્ટ છે, જે સાયકિયાટ્રિસ્ટ ઇલનેસ છે, મેન્ટલ ઇલનેસ છે, એમાં 50% લોકોને પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળ્યો છે. તો કે પર્સનાલિટી ડિસઓર્ડર છે એનું ડાયગ્નોસિસ કેટલી ઉંમરે આપણે કરી શકીએ? તો કે પર્સનાલિટી ડિસઓર્ડરનું જે ડાયગ્નોસિસ છે એ આપણે 18 વર્ષથી ઉપરના હોઈએ ત્યારે આપણે એનું ડાયગ્નોસિસ આપણે પ્રોપર કરી શકાય. જેમ કે દિલ્હીની અંદર જે રેપ કેસ થયો હતો, તો એની અંદર 3-4 છોકરાએ જે ગલત કામ કર્યું હતું, તો કે એની અંદર એક છોકરો હતો કે જેની ઉંમર 18 વર્ષથી નીચેની હતી, તો એને 2-3 વર્ષ પછી એને છોડી દેવામાં આવ્યો હતો, કારણ કે ઇલીગલી આવી રીતના ડાયગ્નોસિસ થયો નહોતો. તો કે પર્સનાલિટી ડિસઓર્ડર છે એ માણસના એક ટ્રેટ અને સ્ટેટ બે લેવલમાં આપણે ડિસઓર્ડરને આપણે કરીએ છીએ. તો કે હરેક માણસનો એક ટ્રેટ હોય છે, એક સ્વભાવ હોય છે, એક નેચર હોય છે. કે જેમ કે આપણો કોઈ ફ્રેન્ડ છે, જ્યારે ચોથા ધોરણમાં ભણતો હોય અને 40 વર્ષે મળે તો એનો સ્વભાવ, એનો ટ્રેટ એ જ હોય છે. તો કે એ બહુ નોર્મલ વાત છે. જ્યારે સ્ટેટ છે એમાં શું હોય છે? તો કે મૂડ છે એ સ્વિંગ થતા હોય છે, કે હરેક વ્યક્તિના મૂડ હરેક સિચ્યુએશનમાં ડેઈલી મૂડ સ્વિંગ થતા હોય છે. તો આપણે એને પર્સનાલિટી ડિસઓર્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. અને જોઈએ તો કે પર્સનાલિટી ડિસઓર્ડરના જે માણસો પેશન્ટ હોય છે એ જલ્દીથી પોતાનો ઈલાજ કરાવતા નથી. એ એકદમ જિદ્દી, રિજિડ ટાઈપ અને કમ્પ્લેન્ટિવ નેચર વાળા જોવા મળે છે. હવે પર્સનાલિટી ડિસઓર્ડર છે એમાં બે મેઇન છે. એક છે ઇગોસિગ્નોટિક અને એલોપ્લાસ્ટિક. બે રીતે આપણે એને ડાયગ્નોસિસ આપણે કરીએ છીએ. તો કે ઇગોસિગ્નોટિક એટલે શું? તો કે હરેક વ્યક્તિનો જે આવી પર્સનાલિટી હોય છે એનો એક ઈગો હોય છે, કે હું કહું એ જ સાચું, આઈ લાઈક માય થોટ, કે જે હું કરું છું, હું જે વિચારું છું એ જ બધું સાચું છે. એટલે આવી વ્યક્તિ હોય છે એ જડ દઈને બીજાનું કોઈનું સાંભળતી નથી, માનતા નથી. જે એન્ટી સોશિયલ જે પર્સનાલિટી હોય છે આની સાથે બહુ કનેક્ટેડ હોય છે, કે જે લોકો જે સોશિયલમાં જે બધા ગુનાઓ કરતા હોય છે, લૂંટ ફાટ, ચોરી કરતા હોય છે, તો એ લોકો હું ખોટું કરું છું એ લોકો સ્વીકારતા જ નથી. આવી પણ એક પર્સનાલિટી છે, એને આપણે પર્સનાલિટી ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે તો કે એલોપ્લાસ્ટિક. એલોપ્લાસ્ટિકમાં એવું છે કે એલોપ્લાસ્ટિકમાં જનરલી એવું હોય છે કે હું છું એ સાચો છું, મારે બદલવાની જરૂર નથી, સામેવાળી વ્યક્તિએ હંમેશા બદલવાની જરૂર છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક પર્સન છે, પોતે અહીંયા જોબ કરે છે, જ્યારે એ જોબ છોડીને જ્યારે બીજી જગ્યાએ જાય છે ત્યારે એમ કે છે કે મને તો બધું આવડે જ છે, હું તો સેટ જ છું, મારે બદલવાની જરૂર નથી. સામેવાળા લોકોએ, સામેવાળી કંપનીએ, સામેવાળાએ બદલવાની જરૂર છે. એ કે એલોપ્લાસ્ટિક છે. તો આવી રીતના જ્યારે આવા બધા સિમ્પટમ્સ ભેગા થતા હોય છે ત્યારે એક પર્સનાલિટી ડિસઓર્ડર ડેવલપ થતી હોય છે અને એનો ઈલાજ આપણે
કરવો જોઈએ. હવે પર્સનાલિટી ડિસઓર્ડરને જોઈએ તો સાયકિયાટ્રિસ્ટમાં આપણે 3 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે, ક્લસ્ટર A, ક્લસ્ટર B અને ક્લસ્ટર C. હવે આપણે જે નેક્સ્ટ વિડીયો હશે એની અંદર હું 3 ક્લસ્ટર થઈને જે 10 ટાઈપની પર્સનાલિટી હોય છે, તો દરેક વિડીયોની અંદર હું તમને ઇન્ડિવિજ્યુઅલ હું તમને જે છે ડિસ્ક્રાઇબ કરીશ અને આપણે જે ડીપમાં પર્સનાલિટીને આપણે સમજશું. તો કે આપણી આજુબાજુ આવા લોકો હોય છે તો આપણે એમનો ઈલાજ આપણે કરાવવા, આપણે એને લઈ જવા જોઈએ. ફેમિલીમાં કોઈ મેમ્બર હોય તો આપણે એનો આવી રીતના ઈલાજ આપણે કરાવવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ વિડીયોમાં પર્સનાલિટી ડિસઓર્ડરના જે જુદા જુદા જે છે એના વિશે આપણે એકદમ વિસ્તારમાં આપણે સમજશું.